મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે અત્યારે જે રદ થયેલો અભ્યાસક્રમ છે એની વિશેની માહિતી આપણે અત્યારે જોઈએ છીએ, બરાબર? તો દરેકને ગઈકાલે જે વિડીયો મોકલ્યો હતો, શનિવારનો વિડીયો, એ વખતે તમને કીધેલું હતું કે તમે પેન્સિલ અને ચોપડી સાથે લઈને બેસજો, જેથી આપણને જે અભ્યાસક્રમ રદ થયેલો છે તેની વિશે આપણે ચોપડીની અંદર લખી નાખીએ અને આપણને માહિતી સાચી મળે, કે જેથી આપણે જ્યારે ભણવાનું હોય, એટલે ભણવાનું મીન્સ આપણે જે સમજીએ છીએ ટીચર પાસેથી એ નહીં, પણ જ્યારે રીડિંગ કરવા બેસીએ, પાકું કરવા બેસીએ, ત્યારે જે ટોપિક રદ કરાયેલા છે એ ટોપિકમાંથી સવાલ આપણે કરવાના નથી, બરાબર? એ ટાઈપનું આપણું આયોજન છે, જેથી આપણને ખ્યાલ આવે. ઓકે, તો આપણે 1 થી 9 પાઠ જોઈ લીધા હતા કાલે, બરાબર? અને ગઈકાલે જે વાત કરી હતી એ ઉપરથી પાછી ફરીવાર એકવાર વાત તમને કરી દઉં કે આ ટોપિક રદ કરેલા છે, એનો મતલબ કે એ ટોપિકમાંથી સવાલ આવશે નહીં, પણ એ ટોપિક મારે તમને સમજાવવાના તો છે જ તે, કારણ કે જે ટોપિક નહીં સમજો તો એની પછીના જે ટોપિક છે એ આપણને સમજાશે નહીં. અને બીજું કે આપણે આ ટોપિકો જો નહીં સમજીએ તો આ આપણા 9માના વિજ્ઞાન ઉપરથી ધોરણ 10માં પણ વિજ્ઞાન છે એની અંદર જે અમુક પાઠો છે જે આપણે 9મા ધોરણના બેઝ ઉપરથી છે, તો આપણને એ સમજવામાં પણ તકલીફ પડશે, બરાબર? એટલે હું તમને અહીંયાથી સમજાવીશ સમગ્ર અભ્યાસક્રમ, અને તમારે સમગ્ર અભ્યાસક્રમ સમજવાનો પણ છે. ફાઇનલ એક્ઝામની અંદર જે રદ કરેલા ટોપિક છે એમાંથી ફક્ત સવાલો આવશે નહીં, બરાબર? પહેલા સત્રમાં જે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો, એટલે પહેલા સત્રની અંદર જે પાઠ આપણે ચાલી ગયા છે એ પાઠમાંથી 20% જેટલા, એટલે કે ત્રણેક સવાલ જેવું, 3 થી 4 સવાલો, ક્યારેક 2 થી 3 સવાલો હોય, ક્યારેક 3 થી 4 સવાલો હોય છે, તો એવા પ્રથમ સત્રને આપણને ફાઇનલ પરીક્ષાની અંદર પૂછાય છે. એટલા માટે આપણે પ્રથમ સત્ર જે છે એ સંપૂર્ણપણે કાઢી નાખવાનું નથી. ઘણા એવું થશે કે પ્રથમ સત્ર પતી ગયું, હવે આપણે એની શું જરૂર, તો એની બાકી નોટ નહીં બધું પસ્તીમાં આપણે જવા દઈશું. ઘણા છોકરાઓએ હમણાં જે પરીક્ષા હતી એ પરીક્ષાના પેપરના ફોટા મોકલવાનું કીધું તો ફોટા મોકલી દીધા, પછી એ જે પેપર હતા એટલે કચરામાં નાખી. એટલે એવું ન થાય એનું ધ્યાન રાખવું, કારણ કે આપણે જે કામ કરેલું છે એ કામ આપણે લેખિતમાં લખેલું છે, બરાબર? તો એ આપણને ગમે ત્યારે કામ તો આવવાનું છે. પાઠ 1 થી 9 આપણે જોઈ ગયા છે, એની અંદર કઈ રીતના ટોપિક કેન્સલ થયેલા છે એ પણ આપણે જોયું, બરાબર? એ પાઠ જરાક એ ટોપિક જે છે એ થોડો લાંબો થઈ ગયો. અત્યારે આપણે જે જોશું એ પ્રકરણ 10 જે છે ગુરુત્વાકર્ષણ પર, બરાબર? પ્રકરણ 10 આપણે જોઈએ, એની અંદર ગુરુત્વાકર્ષણ એટલે શું એ આપણે ભણવાનું છે. ગુરુત્વાકર્ષણ ભણશું એની ઉપરથી ઘણા બધા, ગુરુત્વાકર્ષણ એક જાતનું બળ જ છે, તો એ બળ ઉપરથી બીજા ઘણા બળો ભણવાના હોય છે, બરાબર? અને એની માટે હવે ગુરુત્વાકર્ષણ બળ ભણવા માટે આપણે આગળના કયા પાઠ કર્યા, તો કે 8મો અને 9મો, બરાબર? એટલે ગતિના નિયમ જે ભણ્યા આપણે, પહેલો, બીજો અને બીજો 2 નિયમ ભણ્યા, બરાબર? અને ત્રીજો નિયમ હજી આપણે ભણવાનો બાકી છે, અને એ નિયમ અભ્યાસક્રમની અંદર રદ કરેલો છે. તો જો હવે આપણે આ ત્રીજો નિયમ ભણીશું નહીં, એટલે કે સમજીશું નહીં, તો આપણને આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સમજવામાં થોડી તકલીફ પડે, બરાબર? કારણ કે ગતિના 3 નિયમો જ્યાં સુધી આપણને ન સમજાય ત્યાં સુધી આપણને આગળના પાઠો જે છે એ સમજાવવાના નથી, બરાબર? એ પ્રકારના જે બળ માટેના પાઠો છે એ, એટલે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પાઠની અંદર આપણે
પેજ નંબર જે છે એ છે 138, ટોપિક નંબર 10.5. ધક્કો અને દબાણ. અત્યાર સુધી આની અંદર શું પૂછાતું હતું ધક્કા અને દબાણની અંદર? તો કે ધક્કો કોને કહેવાય અને દબાણ કોને કહેવાય, બંનેની જે વ્યાખ્યા છે તે સાવ અલગ છે. બરાબર? જેમ કે હું આ જે ખુરશી પડી છે, બરાબર, આ ખુરશી છે, આને હું આમ કરું છું તો આ ધક્કો થયો, જેથી એ પોતાની દિશા બદલશે, જગ્યા બદલશે. પણ એને આમ નીચે તરફ ધક્કો આપું છું તો એ શું થયું? દબાણ થયું. બરાબર? એ બે વચ્ચેનો જે ફેરફાર છે, એ બે વચ્ચે જે તફાવત છે એ આપણને પ્રવૃત્તિઓ દ્વારા કીધેલો છે. અને ધક્કા અને દબાણ માટેના કેટલાક દાખલા પણ છે. એટલે આપણે આ ટોપિક જે છે એ સમગ્ર રદ કરેલો છે. પણ એની અંદર પાછો પેટા ટોપિક જે છે, ઉત્પ્લાવકતા એટલે શું, પાણીની સપાટી પર પદાર્થ રાખીએ તો એ તરલ છે કે નહીં, તો એ પાછા આપણે ભણવાના છે. તો એ ભણવા માટે આપણે ધક્કો અને દબાણ વિશેની માહિતી મેળવવી પડે. બરાબર? તો આ પાઠમાંથી એટલે કે આ ટોપિકમાંથી આપણને જે નથી પૂછવાના એ કઈ કઈ વસ્તુ છે? તો કે ધક્કો અને દબાણ એટલે કે બંનેની વ્યાખ્યા, અને બંનેના સૂત્ર તથા દાખલા. કોના દાખલા? તો કે ધક્કો અને દબાણના જે દાખલા છે તે જ બીજા દાખલા પાછા પૂછાવાના છે. બરાબર? એટલે આ ટોપિકની અંદર જે દાખલા આવે છે તે જ આપણે નથી કરવાના, બાકી આપણે દાખલા કરવાના છે જ તે. બરાબર? ઓકે. હવે એની પછી બીજો ટોપિક છે, આ છે પેજ નંબર 138 ઉપર, એની પછી છે પેજ નંબર 141 ઉપર. બરાબર? આર્કિમેડીઝનો સિદ્ધાંત. તો બુકની અંદર એ ટોપિક નંબર છાપવામાં ભૂલ થયેલી છે. બુકની અંદર 10.5 જ ટોપિક આપેલો છે, એ છે આર્કિમેડીઝનો સિદ્ધાંત. બરાબર? એ છે આર્કિમેડીઝનો સિદ્ધાંત. આર્કિમેડીઝનો સિદ્ધાંત શું કામ કરે છે? બરાબર? એ આખો ટોપિક આમાં રદ કરેલો છે, અને એટલે ચોપડીમાં ભૂલ છે. એટલે આપણે 141 નંબરમાં આર્કિમેડીઝનો સિદ્ધાંત જે લખ્યો છે ચોપડીમાં, ત્યાં 10.5 ની બદલે આપણે શું કરી નાખશું? 10.6. કારણ કે ચોપડીમાં છાપવામાં ભૂલ થઈ છે, એમાં 10.5 લખેલું છે. બરાબર? એ ટોપિક રદ થયેલો છે. અને સાથે 10.7 સાપેક્ષ ઘનતા, આ બંને ટોપિક રદ થયેલા છે. સવાલ કેવા કેવા પૂછાઈ શકે? આર્કિમેડીઝના સિદ્ધાંતની ચર્ચા કરો. બરાબર? આર્કિમેડીઝના સિદ્ધાંતની ચર્ચા કરો. પછી સાપેક્ષ ઘનતા એટલે શું, તેનું સૂત્ર. બરાબર? અને એને સંગત દાખલા એટલે કે સાપેક્ષ ઘનતાના સૂત્ર ઉપરથી આવતા દાખલા. આટલી વસ્તુ તમારે આવશે નહીં. બરાબર? સાપેક્ષ ઘનતા એટલે શું, ઘનતાનું સૂત્ર અને દાખલા, અને આર્કિમેડીઝનો સિદ્ધાંત. આવા સવાલો આમાં પૂછાશે નહીં. બરાબર? સાથે સાથે કરતા જશો ને તો જ આપણને ખબર પડશે. કારણ કે ચોપડી અને પેન્સિલ સાથે રાખવાની મેં એટલે જ કીધી હતી કે આપણે સાથે સાથે આપણે રદવાળો જે ટોપિક છે કેન્સલ કરતા જશું, એટલે જ્યારે આપણે રીડ કરીએ ત્યારે આપણને
નજરમાં રહે. બરાબર. એની પછી છે ચેપ્ટર નંબર 11, કાર્ય અને ઉર્જા. બરાબર. આખું ચેપ્ટર રદ કરવામાં આવેલું છે. ચેપ્ટર જ રદ કરેલું છે. બરાબર. એની અંદર આવતા બધા દાખલા, કાર્યની વ્યાખ્યા, ઉર્જા એટલે શું, કાર્ય કર્યું કોને કહેવાય, બરાબર, ઉર્જાના પ્રકાર કયા કયા છે, ગતિ ઉર્જા કોને કહેવાય, સ્થિતિ ઉર્જા કોને કહેવાય, ઊંચાઈ પર આપણે કોઈ પણ પદાર્થને લઈ જઈએ ત્યારે તેની સ્થિતિ ઉર્જા એટલે શું, બરાબર, ઉર્જાના જુદા જુદા રૂપો, કાર્ય કરવાનો દર એટલે શું, અને ઉર્જાના વ્યવસાયિક એકમો, એની સાથે આવતા દાખલાઓ. આ પાઠ આપણે આખો રદ કરેલો છે, એટલે આપણે 9મા ધોરણની અંદર આ પાઠ ભણવાનો નથી. પરંતુ 10માની અંદર ભૌતિક વિજ્ઞાનના એક પાઠ આવે છે જેનો બેઝ આપણે ચેપ્ટર 11 જે છે એ છે. પણ અત્યારે આ આખો જ પાઠ જો રદ કર્યો છે એટલે આપણે 9મામાં આ પાઠ નથી ભણવાનો. તો જ્યારે આપણે 10મામાં આવશું અને એની ઉપરથી જે પાઠ છે ત્યારે આ પાઠનું રિવિઝન આપણે કરશું કે જેથી આપણને કાર્ય, ઉર્જાના સ્વરૂપો, ઉર્જાના વ્યવહારિક એકમો એટલે ઉર્જા કઈ કઈ છે અને એની સાથે વપરાતા એકમો કયા છે. KWH એ સૌથી મહત્વનો પ્રશ્ન છે, કારણ કે તમે જ્યારે 10મામાં આવશો ત્યારે કોરોનાની વેક્સિન તો અત્યારે ગોતાઈ ચૂકી છે. તો ત્યાં સુધીમાં કોરોનાની મહામારી ખતમ થઈ ગઈ હશે અને આપણી સ્કૂલ ફરીવાર ધમધમતી થઈ જશે. બરાબર. તો ત્યારે આ અભ્યાસક્રમ રદ થયેલો જે છે એ પાછો આવી જશે. એટલે અત્યારે 10મામાં જે અભ્યાસક્રમ રદ કરેલો છે એ પાછો ઉમેરાઈ જશે જ. તે અત્યારે આ મહામારીના કારણે જે અભ્યાસક્રમ રદ કરેલો છે કે જેથી તમને થોડુંક સહેલું પડે ભણવામાં. તો આ પાઠની ચર્ચા એટલા માટે કરું છું કે આ પાઠ ઉપરથી આપણે 10મામાં પણ એક ભૌતિક વિજ્ઞાનનો પાઠ ભણવાનો છે. તો જ્યારે આપણે એ પાઠ ભણીશું ત્યારે આપણે આ પાઠ જે છે એ થોડો રિવાઇઝ કરી લઈશું, કારણ કે આપણને ઉર્જા અને એના સ્વરૂપો લગભગ આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ. બરાબર. અને ઉર્જાના સ્વરૂપોની સાથે સાથે એના એકમો ભણવા પણ જરૂરી છે. 10મામાં એ જરૂરી છે. આપણે અત્યારે જે ભણીએ છીએ એ બધું જ 10મા માટે જ ભણીએ છીએ, કારણ કે આપણો જે છે એ પાયો છે 10મું. બરાબર. 10મા માટેનો આપણો 9મું ધોરણ પાયો છે. ગણિત અને વિજ્ઞાન બંને એમાં મોટા ભાગનું આ પાઠ ઉપરથી જ, વિજ્ઞાનમાં તો આ બધા પાઠ છે એની ઉપરથી જ 10માનો પાઠ આવે છે. અને ગણિત તો બેઠે બેઠું જ છે, એ તો તમે બધાને ખબર છે. બરાબર. સૂત્રો પણ એ જ છે. એટલે 9માનું જો ગણિત તમને પાક્કું આવડશે તો 10માનું ગણિતમાં પ્રોબ્લેમ થશે નહીં. બરાબર. હવે આવે છે ચેપ્ટર નંબર 12, ધ્વનિ વાળો પાઠ. બરાબર. પાઠનું નામ છે ધ્વનિ. આની અંદર બે વસ્તુ જે છે એ કેન્સલ કરેલી છે. બરાબર. બાકી બધું જ આપણે ભણવાનું છે. એ છે છેલ્લે ટોપિક નંબર 12.5, પેજ નંબર 170, પરાધ્વનિની ઉપયોગિતા. આ સવાલ મોસ્ટ આઈએમપી છે. અત્યાર સુધી બહુ જ વાર પૂછાયેલો સવાલ, પરાધ્વનિની ઉપયોગિતા. બરાબર. પરાધ્વનિ એટલે અલ્ટ્રાસોનિક સાઉન્ડ, એ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એની માહિતી આપણને હોવી જ જોઈએ. બરાબર. એટલે આપણે એ ભણશું ખરા, પણ એ જે સવાલ છે કઈ આ જ રીતનો સવાલ પૂછાય છે, પરાધ્વનિની ઉપયોગિતા એટલે શું. બરાબર. આ જ પ્રકારનો સવાલ પૂછાય છે જે કેવો છે, કેન્સલ થશે. એટલે આ વખતે એ સવાલ પૂછાશે નહીં. આ વખતે એવી જ રીતે કર્યું છે કે મોસ્ટ ઓફ જે સવાલો જે છે એ અત્યાર સુધી
ફાઇનલ એક્ઝામમાં વારે વારે પૂછાયેલા છે એવા જ ટોપિકો, મોટા ભાગના એવા ટોપિકો રદ થયેલા છે. બરાબર. જો પરાધ્વનિની ઉપયોગિતા નહીં સમજીએ તો આપણને સોનાર નહીં સમજાય, અને સોનાર પાછું આમાં રદ કરવામાં નથી આવ્યું. બરાબર. એટલા માટે સોનાર ભણવા માટે આપણે આ ધ્વનિની ઉપયોગિતા પણ જરૂરી છે ભણવી. બરાબર. એની પછી માનવ કાનની સંરચના પછીનો ટોપિક છે 172 નંબરના પેજ ઉપર 12.6 માનવ કાન. આ જ રીતે પૂછાય છે, માનવ કાનની સંરચના આકૃતિ ઉપરથી સમજાવો. તો કાન આપણે સમજવાનો નથી. બરાબર. પણ જો આપણે જાણવા ઈચ્છીએ આપણા શરીર વિશે, કે આપણા શરીરના ભાગો જે છે એ કઈ રીતના કામ કરે છે, તો આપણે કાન સમજવું જોઈએ. બરાબર. આ કાન જે છે એ આગળ તમે ભણશો ત્યાં નથી આવવાનું ક્યાંય, એટલે તમે એમાં નુકસાન માનવ કાનમાં નથી, કારણ કે આગળ 10મામાં શરીરના બીજા બધા અવયવો વિશે ભણવાનું આવે છે. બરાબર. એટલા માટે માનવ કાન તમે નહીં ભણો કે નહીં સમજો તો પણ ચાલશે, પણ હા તમે માનવ કાન એક તમારા શરીરમાં કેવી સંરચના છે અને કેવી રીતે તમે સાંભળી શકો છો, કઈ રીતની એમાં રચનાઓ છે, કઈ રીતે એની અંદર આવેલા અવયવો કામ કરે છે, એવી જો જાણવાની જિજ્ઞાસા હોય તો આપણે ચોક્કસ ભણીશું. બરાબર. તો મને બધા મેસેજ કરજો કે તમને આ ભણવામાં નથી આવવાનું, તેમ છતાંય વધારાના જ્ઞાન માટેનું છે. જો સમજવાની જિજ્ઞાસા હશે તો આપણને બહુ મજા આવે એવો ટોપિક છે. બરાબર. તો તમે બધા મેસેજ કરજો કે હા આપણે મેમ ભણવું છે. બરાબર. હવે એની પછી છે પ્રકરણ 13. આપણે શા માટે માંદા પડીએ છીએ. બરાબર. એમાં જે કાઢી નાખેલા ટોપિક છે એ છે પેજ નંબર 184, 13.3.4 નંબરનો ટોપિક. શું છે ટોપિકનું નામ? ઉપચારનો સિદ્ધાંત. ઉપચાર, કોઈ પણ વ્યક્તિ માંદું પડે છે પછી તમે વિચાર્યું છે કે એને અનુભવ કેવો થતો હશે માંદા પડ્યા પછી? તમે પણ ક્યારેક તાવ તમને આવ્યો હોય, ક્યારેક શરદી થઈ હોય, ક્યારેક તબિયત સારી ન હોય, ત્યારે જે અનુભવ તમને થતા હોય એ તમે ક્યારે વિચાર્યા છે કે કેવી રીતે, શું એના મનમાં થતું હોય? તો એની ઉપરથી એનો ઉપચાર કઈ રીતે કરવો એ આખો એક સિદ્ધાંતવાળો ટોપિક છે. કે ધારો કે તમને કોઈ સૂક્ષ્મજીવના કારણે કોઈ રોગ થયો છે, ધારો કે કોઈને કોઈ સૂક્ષ્મજીવના આધારે રોગ થયો છે, તો એ સૂક્ષ્મજીવની કયા સૂક્ષ્મજીવનો, જેમ કે ડેન્ગ્યુ છે તો શેના લીધે થાય છે? તો કે ડેન્ગ્યુ નામના મચ્છરથી. તો ડૉક્ટરને ખ્યાલ આવે કે ડેન્ગ્યુ થયેલો છે, તો ડેન્ગ્યુ નામના મચ્છરની આખી જીવન પ્રક્રિયા એને ખ્યાલ હોય, એટલે એને કઈ જગ્યાએ આગળ વધતા રોકવા, તો એવી દવા આપી, એટલે કે એ રીતનો ઉપચાર કરવો, એવો આખો સિદ્ધાંત થયેલો છે. બરાબર. એટલે એને કેવી દવા આપી? જેમ કે તાવ આવતો હોય તો એનાલ્જેસિક, એટલે બરાબર, તાવ આવતો હોય તો ટ્રંક્વિલાઇઝર કહેવાય એને. આપણે એ બધું તો બહુ આગળ છે, એટલે તાવ આવે તો આપણને તાવ ઉતરી જાય એવી દવા આપણે સાદી ભાષા વાપરીએ આપણે. અને આપણને સોજો આવી ગયો હોય અથવા તો કોઈ દવાનું રિએક્શન આવે, આખા શરીરે ખંજવાળ આવે તો એન્ટી એલર્જી, શરદી થયો હોય તો શરદી માટે એસિડિટી હોય તો એન્ટાસિડ. એવા આપણને ઉપચારના જે પણ સિદ્ધાંતો છે એ રોગ પ્રમાણેના છે, તો એ જે છે સિદ્ધાંત એ આપણે ભણવાનો નથી થતો. પણ હા સમજવો હોય, આ પણ એવું જ છે કે આ વધારાનું જ્ઞાન જ છે. જો તમને સમજાય કે ભાઈ કઈ રીતના ડૉક્ટરો આપણી દવાઓ કરે છે, તો આપણને આપણા શરીરનું આટલું જ્ઞાન તો હોવું જ જોઈએ. બરાબર. તો સમજવો હોય તો આપણે ટોપિક ચોક્કસ ભણીશું. બરાબર. હા, સવાલ તરીકે ક્યાંય પૂછાશે નહીં. પછી છે રોગ અટકાવવાના સિદ્ધાંતો. એની પછીનો ટોપિક 13.3.5
રોગ અટકાવવાના સિદ્ધાંત. બરાબર, એટલે રોગ અટકાવવા માટે, એટલે માંદામાંથી સાજું થવું હોય તો બે રીત. એક તો આપણે ઉપચાર કરવો અને બીજો કે આપણે રોગ અટકાવી નાખીએ તો પણ ઉપચાર થઈ શકે. બરાબર, આપણે બે વસ્તુનું ધ્યાન તો રાખવું પડે. એ પણ ટોપિક ક્યાંય આપણે 10મામાં આવવાનો નથી, પણ જો સમજવો હોય કે કઈ રીતની પ્રક્રિયાઓ થતી હોય છે, સમજવા માટે ટોપિક ભણવાની બહુ જ મજા આવશે. બરાબર, તો એ આપણે ભણવાનો નથી ટોપિક. બરાબર, એની પછી છે પ્રકરણ 4, એટલે આ બંને ટોપિક જે છે એ ભણવાના નથી આપણે. બરાબર, પછી છે પ્રકરણ 14. નૈસર્ગિક સ્ત્રોતો, જે આપણે ભણી ગયા છીએ, બધા જ ટોપિક ભણેલા છીએ. બરાબર, નૈસર્ગિક સ્ત્રોતોની અંદર પેજ નંબર 195, ટોપિક નંબર 14.3, ભૂમિની પ્રચુરતા. બરાબર, આ ટોપિક છે. આમાં એક જ સવાલ આવે, ભૂમિ બનવાના પરિબળો જણાવો. અત્યાર સુધી આ સવાલ વારે વારે પૂછાયો. ભૂમિ બનવા માટેના પરિબળોની ચર્ચા કરો. જે પૂછાવાનો નથી, આમાંથી આ એક જ પૂછાતો હતો સવાલ, અને મોસ્ટ આઈએમપી સવાલ હતો, વારે વારે પૂછાયેલો સવાલ હતો, પણ આ ટોપિક રદ કરેલો છે. પછી જે છે એ છે ઓઝોનનું સ્તર, છેલ્લો ટોપિક 14.5. આમાં પણ આવો સવાલ પૂછાતો કે ઓઝોન સ્તરનું મહત્વ જણાવો, જે આપણને પૂછાવાનો નથી. બરાબર, તો 14મા પાઠમાં આપણને આટલું નથી પૂછવાનું. આ છે પેજ નંબર 200 ઉપર. બરાબર, એની પછી છેલ્લો પાઠ પ્રકરણ નંબર 15. છેલ્લો પાઠ છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. એની અંદર જે નથી ભણવાનો એ ટોપિક છે પેજ નંબર 209 ઉપર પશુપાલન. ટોપિક નંબર છે 15.2. હવે આ પશુપાલનની અંદર ફક્ત ગાય ભેંસ વિશે જ નથી કે મરઘા વિશે પણ નથી, એવું કશી જ આમાં સૂચના આપી નથી. એટલે આપણે પશુપાલન એટલે શું, ફક્ત એ જ ટોપિક નથી ભણવાનો. એટલે કે આમાંથી આવો સવાલ પૂછાય, પશુપાલન કોને કહેવાય? પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા પ્રાણીઓના નામ આપો. જે પૂછાય નહીં, પણ એની સિવાય ખેતી માટેના પશુઓ અને મરઘા પાલન એ જે છે એ પૂછાઈ શકે છે. બરાબર, આ એક જ ટોપિક આની અંદર રદ કરેલો છે, બાકી બધી જ વસ્તુ આપણે આની અંદર ભણવાની છે. તો આપણે આની પહેલાંનો લેક્ચર લાંબો થઈ ગયો હતો, કારણ કે આપણે 1 થી 9 પાઠમાં વધારે હતું સમજવાનું કે કઈ રીતે છે, પણ આમાં પાછળ જે પાઠો છે એમાં બહુ ઓછા ટોપિક રદ કરેલા છે, જેથી આપણે ઓછામાં પતી ગયું. હવે આપણે જે 9મા પાઠમાં આપણે 2 ટોપિક બાકી છે, ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર, એ બંને વસ્તુ રદ કરેલી છે.
પણ ગતિનો ત્રીજો નિયમ આપણે સમજવો જરૂરી છે. તો આપણે જ્યારે એની પછીનો જે નવો પાઠ શરૂ કરશું ત્યારે, એટલે એ ગતિનો ત્રીજો નિયમ જે પાઠ માટે જરૂરી છે એ પાઠ જ્યારે આપણે ભણશું ત્યારે આપણે ગતિનો ત્રીજો નિયમ જે છે એ ત્યારે આપણે ભણીશું, તો આપણને વધારે યાદ રહેશે. કારણ કે અત્યારે 9મા પાઠની અંદર એ બંને ટોપિક રદ કરેલા છે, જેથી આપણે હવે એ ભણવાના નથી રહેતા. બરાબર? તો 9મા પાઠની અંદર હવે આપણે શું રહ્યું એ જોઈ લઈએ. ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર? બંને ટોપિક રદ કરેલા છે અને એની જ ઉપરથીના દાખલા છે, એની પછી એક પણ ટોપિક નથી. એટલે આપણો 9મો પાઠ પણ પૂરો થયો. હવે આપણે જે નેક્સ્ટ છે નવા સત્રના જે બધા પાઠો એ આપણે ભણવાના શરૂ થઈ જશે. એટલે નવા સત્ર આપણે શરૂ કરી દેવાનું છે. બરાબર? તો નવા સત્રમાં આપણે હવે પછી એ જ ટોપિક ભણીશું કે જે રદ થયેલા હોય એ નથી ભણવાના, જે રદ થયેલા નથી એ જ ભણીશું. બાકીના ટોપિક આપણે ભણશું નહીં. હા, જે એની ઉપરથી બીજા ટોપિકો સમજવાના છે તો આપણે સમજીશું ખરા, પણ મેં જેમ તમને અત્યારે સમજાયું છે એ પ્રમાણે કે એમાંથી ફક્ત સવાલ આવશે નહીં. એટલે જ્યારે આપણે ભણશું એના વિડીયો આવે પછી તમે તરત કોમેન્ટ ના કરવા માંડતા કે બેન આ ટોપિક તો નહોતો ભણવાનો ને. ભણવાનો તો બધું જ છે, ફક્ત એમાંથી સવાલો નહીં આવે. અને મેં તમને સવાલની રચના કેવી રીતે હશે, પ્રશ્ન રચના કેવી રીતે પૂછાય આ ટોપિકમાંથી ને પ્રશ્નો કેવા હોય કે જે નથી પૂછવાના એની વિશે બોર્ડમાં બધી જ માહિતી લખીને તમને આપેલી છે. એટલે તમને કીધેલું છે કે પેન્સિલ અને ચોપડી સાથે રાખવાની, એટલે તમારે સાથે લખતા જવાનું છે. એટલે ફરી જ્યારે વિડીયો બને ત્યારે એ ટોપિક ભણવાના તો છે જ, વિજ્ઞાન આખું જ ભણવાનું છે. બરાબર? ફક્ત આ જે રદ કરેલા છે એમાંથી સવાલો તમને પૂછવાના નથી, એટલે તમારે સવાલ તૈયાર નથી કરતા, એટલા જ જેટલા રદ કરેલા છે. બરાબર? બાકીનું બધા જ સવાલો કરવાના તો છે જ, આખું ભણવાનું છે જ. ઓકે? એટલે જ્યારે પાછા આપણે ભણવાનું શરૂ કરીએ અને એ ટોપિક રદ કરેલા ટોપિક હું તો તમને સમજાવવાની જ છું, કારણ કે એની ઉપરથી બીજા ટોપિકો છે, એટલે મારે તો સમજાવવાનું છે જ તે. પછી તમે ત્યારે એમ કહેશો કોમેન્ટ બોક્સમાં કે મેમ આ તો રદ કરેલો છે, તમે જ કીધેલું છે ને તમે જ ફરી ભણાવો છો. હું ભણાવીશ તો ખરી જ તે, બધા જ ટોપિક ભણવાના છે આપણે. બરાબર? પણ આપણે એ ટોપિક જે રદ કરેલા છે એ ટોપિકમાંથી સવાલ જે છે એ આપણને પૂછાવાના નથી. અને સવાલની રચના કેવી હશે એ પણ તમને દરેક પાઠમાંથી દરેક ટોપિક પ્રમાણે સવાલ તમને લખાવેલા છે. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો. હું તમને સિમ્પલ સરળ ગુજરાતી ભાષામાં સમજાવું છું. હજી પણ ન સમજાય તો ફોન કરવાની છૂટી છે. ઓકે? બાકી તો જ્યારે અભ્યાસક્રમ આપણે કરતા જશું ત્યારે સાથે સાથે જોતા જશું. ઓકે? ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.